नमस्कार। आप देख रहे हैं और प्रकोप न्यूज। आज की विशेष खबर में बात करेंगे गांधीनगर में आयोजित ब्रह्मा कुमारीज संस्थान के विशाल महासम्मेलन की। 1 दिसंबर रविवार को गांधीनगर के सेक्टर 28 स्थित रंगमंच पार्टी प्लॉट में ब्रह्मा कुमारीज मणिनगर सबजोन के 45वें वार्षिकोत्सव के उपलक्ष्य में पवित्र तपस्वी युगलों का महासम्मेलन आयोजित किया गया। इस कार्यक्रम में 100 से अधिक सेवा केंद्रों से आए 2000 से अधिक तपस्वी युगलों ने हिस्सा लिया। इसके अलावा पूरे भारत के 4000 से अधिक आमंत्रित मेहमान और राजयोगी भाई बहन भी उपस्थित थे। महासम्मेलन का उद्घाटन भारत साधु समाज के अयोध्या धाम स्थित राष्ट्रीय महामंत्री रसिक पीठाधीश्वर महेंद्र जन्मेजय शरण महाराज और जगत गुरु ओंकारानंद महाराज ने अपने मंगल उद्बोधन के साथ किया। कार्यक्रम में ब्रह्मा कुमारीज गुजरात जोन की डायरेक्टर राजयोगिनी भारती दीदी, माउंट आबू से आए प्रवक्ता ब्रह्मा कुमारी उषाबेन, ब्रह्मा कुमारी महिला प्रभाग की राष्ट्रीय संयोजिका ब्रह्मा कुमारी शारदाबेन और अन्य कई गणमान्य व्यक्तियों ने उपस्थित जनसमुदाय को प्रेरणादायक संदेश दिया। इस अवसर पर विभिन्न सांस्कृतिक कार्यक्रम, नृत्य नाटिका, आत्मनिरीक्षण सत्र, पैनल चर्चा, प्रेरणादायी अनुभव और दिव्य ज्ञान से परिपूर्ण प्रवचन आयोजित किए गए। ब्रह्मा कुमारीज के तपस्वी युगल अपने पवित्र जीवन और ईश्वरीय ज्ञान के माध्यम से व्यक्तित्व और समाज परिवर्तन में योगदान दे रहे हैं। महासम्मेलन में उपस्थित सभी प्रतिभागियों ने इस प्रेरणादायी माहौल का आनंद लिया। ब्रह्मा कुमारीज का यह आयोजन केवल आध्यात्मिक जागरूकता बल्कि विश्व परिवर्तन के उनके महान उद्देश्य की ओर एक कदम था। अधिक खबरों के लिए जुड़े रहिए प्रकोप न्यूज के साथ। धन्यवाद। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय गांधीनगर सबઝોન જે અમદાવાદ મણિનગર સબઝોનની એક શાખા છે એના અંતર્ગત આજે લગભગ 800 ગ્રહસ્થ જીવનમાં જીવવાવાળા એવા યુગલ મુહૂર્ત આત્માઓનો સન્માનનો કાર્યક્રમ આયોજન એમના સન્માનનો કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આની પાછળ ઉદ્દેશ્ય એ છે કે જે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માટે ઘણા લોકોને ખ્યાલ નથી કે પ્રજાપિતા બ્રહ્માકુમારી શું કરે છે, તો આજે આ સન્માનના કાર્યક્રમથી અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની જે શરૂઆત થઈ 1936ની અંદર કે જ્યારે પરમાત્માએ ગીતાની અંદર જે વાયદો આપ્યો છે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ અને સદધર્મની પુનઃસ્થાપના માટે પરમાત્મા આ સંસાર પર અવતરિત થાય છે। પરંતુ એ નિરાકાર પરમાત્મા કેવી રીતે અવતરિત થશે, તો એનું પ્રત્યક્ષ પ્રમાણ કે એક સદગ્રહસ્થને એમણે નિમિત્ત બનાવ્યા, જેમનું નામ હતું દાદા લેખરાજ અને જશોદા માતા, અને એમના જીવનના પરિવર્તન દ્વારા દિવ્ય સાક્ષાત્કારના અનુભવના આધાર પર એમનું જીવન પરિવર્તન કર્યું અને એ જીવન પરિવર્તન કર્યા પછી એ નિમિત્ત બન્યા અનેકોને પરમાત્માનો સંદેશ આપવા માટે। અર્થાત કે અનેક ગ્રહસ્થીઓનું જીવન ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં કેવી રીતે શ્રેષ્ઠ કમલ પુષ્પ સમાન બનાવવું એ પ્રેક્ટિકલમાં એમણે જીવન જીવીને બતાવ્યું। એટલું જ નહીં, પરંતુ આજે જે ગ્રહસ્થ જંજાલ બની ગઈ છે એને ગ્રહસ્થ આશ્રમ કેવી રીતે બનાવવું એ યથાર્થ રૂપમાં એમણે પ્રેક્ટિકલ પોતાના જીવનને આદર્શ બનાવીને એ દુનિયાની સામે પ્રત્યક્ષ કર્યું અને એ રીતે જોવામાં આવે છે કે આજે આખા વિશ્વની અંદર લગભગ 10 લાખ ભાઈ બહેનો જે પોતાના ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કેવી રીતે પોતાનું ગ્રહસ્થને આશ્રમ બનાવી રહ્યા છે। અર્થાત જે કહેવત છે કે નર એવી કરણી કરે જે નર નારાયણ બને, નારી એવી કરણી કરે જે શ્રી લક્ષ્મી બને, અર્થાત પોતાનું ગ્રહસ્થ જીવનની અંદર રહેવા છતાં ચારિત્રિક નિર્માણ
કેવી રીતે થાય એ સાત્વિક જીવન અપનાવીને એમણે પોતાના જીવનને આદર્શ બનાવ્યું. એટલે આજે એ યુગલ મૂરત આત્માઓનું સન્માન છે કે જે 5 વર્ષથી લઈને 40 વર્ષ સુધી જે ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં જે ગીતાના મહાવાક્યો છે, કામ મહાશત્રુ છે, ક્રોધ મહાશત્રુ છે, નર્કના દ્વાર છે, તો આજે એમણે એમના જીવનની અંદર એમના જીવન દ્વારા સાક્ષાત એ પ્રમાણિત કરી દીધું કે સચમુચ એ ગીતાના મહાવાક્ય આપણે જીવી શકીએ છીએ, પ્રેક્ટિકલ જીવનમાં એનો અમલ કરી શકીએ છીએ. એટલે આ 800 ભાઈ બહેનો જે યુગલ ગ્રહસ્થ જીવનમાં રહે છે એનું સન્માનનો કાર્યક્રમ કે ખરેખર જીવનની અંદર રહીને કમલ પુષ્પ સમાન જીવન બનાવવું માના ગ્રહસ્થ જીવનમાં રહીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને પોતાના જીવનને એક શ્રેષ્ઠ દિશા એમણે આપી છે. કારણ કે આજે આપણે જોઈએ છે કે ગ્રહસ્થ જીવન મનુષ્યનું કેટલું નર્ક સમાન બની ગયું છે કે જ્યાં અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ, આજે અનેક પ્રકારના બાળકોના પ્રોબ્લેમ્સ, ધનનો પ્રોબ્લેમ્સ, અનેક પ્રકારની બુરી આદતો જીવનની અંદર આવી ગઈ છે અને એને કારણે જીવન એકદમ નર્ક સમાન બની ગયું છે. તો આ ભાઈ બહેનો જેનું આજે સન્માન થઈ રહ્યું છે એ લોકોએ પોતાના જીવનમાં બુરી આદતો એની વ્યસનોથી પોતાના જીવનને મુક્ત કર્યું છે. પોતાના જીવનની અંદર બુરી જે ધારણાઓ છે એ ધારણાઓને સમાપ્ત કરીને શ્રેષ્ઠ ધારણાઓ અર્થાત દિવ્ય ગુણયુક્ત જીવન પોતાનું અપનાવ્યું છે, આદર્શ જીવન બનાવ્યું, સાત્વિક જીવનના આધાર પર શ્રેષ્ઠ ચરિત્રનું નિર્માણ કર્યું અને એ રીતે ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં, બાળકોની સાથે રહેવા છતાં જે બુરાઈઓ પાછળ ખર્ચ થતો હતો એ ધન વ્યય સમાપ્ત કરીને આજે એ ધનને પણ સારા માર્ગ ઉપર લગાવીને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. તો આ ઉદ્દેશ્યથી આ સન્માનનો કાર્યક્રમ છે કે જેણે પોતાના જીવનમાં રહીને આ વિકારોની ઉપર વિજય પ્રાપ્ત કરી છે, એ બુરી આદતો ઉપર વિજય પ્રાપ્ત કરી છે, તો એ તો સન્માનને યોગ્ય જ છે, પૂજન યોગ્ય છે. એટલે એની સન્માન કરીને આજે અમને પણ ખૂબ ખુશી થાય છે કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના જે નિયમો છે, જે આદર્શો છે, એ પ્રેક્ટિકલ શોકેશમાં રહેવા વાળા આવા યુગલ મૂરત ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કરી શકે છે, સંભવ છે, અસંભવ કંઈ. ઓકે, થેન્ક યુ દીદી.